નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। વિદેશ મોકલવાના બહાને છેતરપિંડીનો ભોગ બનેલા યુવકોએ પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરી હતી। આરોપીને કડક સજા કરી નાણાં પરત મળે તેવી માંગ કરી હતી। જાંબુઆ-બુડાના 100 થી વધુ મકાનોની બિસ્માર હાલતથી રહીશો ચિંતાતુર બન્યા હતા। સંબંધિત વિભાગો યોગ્ય કાર્યવાહીની આયોજન કરે તેવી સ્થાનિકોની માંગ છે। શ્રીહરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરાયું હતું। નર્સરીથી ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। હવે જોઈએ વિગતવાર સમાચાર। વિદેશ મોકલવાના બહાને છેતરપિંડીનો ભોગ બનેલા યુવકે પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરી હતી। હાલના સમયમાં ઘણા યુવકોને વિદેશ જવાની ઈચ્છા હોય છે, પણ જે એજન્સીના માધ્યમથી વિદેશ જવાના હોય તેની પૂરતી તપાસ ન કરી હોય, તેની વિશ્વસનીયતાની પૂરતી ખાતરી ન કરી હોય ત્યારે ક્યારેક યુવકોને છેતરપિંડીનો ભોગ પણ બનવું પડે છે। વડોદરા શહેરની પોલીસ કમિશનર કચેરી ખાતે આજે વિદેશ મોકલવાના નામે છેતરપિંડીનો ભોગ બનેલા યુવકો શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। વિદેશ મોકલવાની લાલચ આપી બાદ પરમિટ અને વિઝા ન મળતા છેતરપિંડી થયેલ હોવાનો યુવકોએ અહેસાસ થયો હતો। ભાવેશ ચૌહાણ નામના ઈસમ પાસે રાજ્યમાં અનેક પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાયેલ છે, ત્યારે હજુ પણ આ આરોપી પોલીસ પકડથી દૂર છે અને તેને ઝડપી લેવામાં આવે અને તમામ લોકોને પોતાના નાણાં પરત મળે તેવી આશા સાથે આજે વડોદરા શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે માંગણી કરી હતી। એટલે અમે છે ને મેં પોલેન્ડ બહાર જવા માટે એક વિઝા કન્સલ્ટન્સીને સંપર્ક કર્યો હતો। એનું નામ છે કૃપા ઓવરસીઝ, એમના માલિક છે ભાવેશ ચૌહાણ, અને મેં પોલેન્ડ જવા માટે એમને ફાઇલ સોંપી હતી કે વર્ક વિઝાની ફાઇલ તમે કરી આપો। એમણે કીધું કે આ થઈ જશે 3 મહિનામાં, તમારી ફાઇલ વિઝા બધું આવી જશે। પણ પછી 3 મહિનાના થયા, સમય જતાં 11 મહિના થઈ ગયા, એમને કોઈ વિઝાનું ફાઇલ મારી જોડે કંઈ કર્યું નહીં। એટલે પછી મેં એમની જોડે માંગણી કરી પૈસાની કે ભાઈ તમે 3 મહિનાનું કમિટમેન્ટ કર્યું હતું એ ફૂલફિલ કરતા નથી, હવે મારે ક્યાં સુધી રાહ જોવાની પોલેન્ડ માટે બહાર જવા માટે, તો તમે મારા પૈસા પાછા આપો। તો પછી એ ભાઈ ખુલ્લી દાદાગીરી એકદમથી કરવા લાગ્યા કે ભાઈ તને તારા પૈસા પાછા નહીં મળે, 1 રૂપિયો પાછો નહીં મળે, તારે જે કરવું એ કર, બરાબર છે, પોલીસમાં જો તો પોલીસમાં જા અને કોર્ટમાં જો તો કોર્ટમાં જા, ખુલ્લી દાદાગીરી કરવા લાગ્યા। અને પછી પાછળથી જાણવા મળ્યું કે મારા જેવા ઘણા બધા લોકો છે જેમની સાથે બી આવું જ કર્યું છે, પૈસા લીધા છે અને કોઈ કામ નથી કરતા એ લોકો, અને અને પછી અમે લોકોએ વડોદરામાં જેપી પોલીસ સ્ટેશનમાં FIR કરી અને એ લોકોએ જેપી પોલીસ સ્ટેશનવાળાએ તપાસ બી હાથ ધરી છે। પણ એ પાર્ટી હવે ટોટલી અંડરગ્રાઉન્ડ છે, બહાર નથી આવી રહ્યો, અને પોલીસવાળા પ્રયત્ન કરે છે પણ હજુ બી એ અંડરગ્રાઉન્ડ જ છે। એટલે મારે ખાલી એટલું જ કહેવું છે કે ભાઈ અમને ન્યાય અપાવો, અમારા પૈસા પાછા અપાવો। આ કંપનીનું નામ છે કૃપા ઓવરસીઝ, એમના માલિકનું નામ છે ભાવેશ ચૌહાણ। 4 જગ્યાએ એમની ઓફિસ છે, સુરત, અમદાવાદ, કરજણ અને વડોદરા એમની હેડ ઓફિસ છે। લગભગ મારો અનુમાન બોલતો હોય તો લગભગ 200-250 જેવા છોકરાઓ હોઈ શકે છે, પણ એટલા હજુ બહાર નથી આવ્યા, પણ એનાથી બી વધારે હોઈ શકે છે। કરોડોનું કૌભાંડ છે આ તો। અને બરોડાના જ અમુક એવા વ્યક્તિ છે, અહીંયા સામે જ છે, એમના એક વ્યક્તિના તો 14 લાખ રૂપિયા છે, અને અમદાવાદમાં બી એવા ઘણા બધા વ્યક્તિ છે જેના 12 લાખ 15 લાખ રૂપિયા છે। અમદાવાદમાં બી FIR પાડી છે 2 જગ્યાએ, સુરતમાં બી એક FIR પાડી છે, ભરૂચમાં બી FIR પાડી છે અને બરોડાની બી FIR પાડી છે। એટલે અમે બહાર જવાની આશાએ અમે વિશ્વાસના બેઝ પર અમે જે પૈસા આપતા હોઈએ છીએ, પણ અમુક વ્યક્તિઓ અમારા વિશ્વાસની સાથે રમી જાય છે અને પછી અમારી જોડે છેતરપિંડી કરે છે અને પછી અમારા સપનાઓ એ થઈ જાય છે। હવે આ તો અમારી અમાઉન્ટ તો કમ્પેરેટિવલી બહુ નાની છે, પણ જે લોકો વ્યાજે પૈસા લાવતા હોય છે કે એવી વસ્તુઓ અમુક ઘર ગીરવે મૂકીને સોનું વેચીને પૈસા લાવતા હોય છે, એમને તો બિચારાઓને એકદમ વધારે તકલીફ પડે, એ તો કોઈ ખોટું પગલું બી ભરી શકે। તો હવે આ રીતની જો છેતરપિંડી ચાલતી હોય તો આ લોકોને આગળ કડક પગલાં લેવા જોઈએ, નહીં તો પછી ભવિષ્યમાં તો આ તો વધારે મોટું કૌભાંડ થઈ જાય અને આ ધ્યાન રાખવા જેવી વસ્તુઓ છે। सर मैं ऑन द वे मुंबई से आई हूँ। मेरा नाम आरती नारंग है। मैंने कृपा ओवरसीज़
के नाम पे भावेश चौहान को 1,25,000 रुपये दिए। उन्होंने मुझे बोला था पोलैंड के लिए, और अभी उन्होंने खाली मुझे वर्क परमिट दिया है। लास्ट 3 साल से वो मुझसे मतलब पैसा ले रहे हैं, रॉन्ग कमिटमेंट कर रहे हैं, और अगर मैं रिफ़ंड मांगती हूँ, कुछ बात करती हूँ, तो वो मुझे हमेशा चिल्लम चिल्ली करते हैं मेरे ऊपर। रिफ़ंड के मेल भी किए हुए हैं मैंने, उनके रिकॉर्डिंग भी रखे हुए। अगर मैं हर टाइम उनको बोलती हूँ सर मेरा स्टेटस क्या है, मैं कब तक बाहर जाऊँगी, तो वो मुझे बोलता है मैडम आपका प्रोसेस में है, टाइम लगेगा, पोलैंड में से टाइम लग रहा है, वीज़ा की एप्लीकेशन डाली है, वीज़ा नहीं मिल रही है। जब उनको मैं कहती हूँ कि सर मैं पुलिस स्टेशन जाऊँगी, 3 साल होने आए, तो कहते हैं आपको जो करना है कर सकते हो मैडम, मेरी हर जगह पे चलती है, मैं किससे डरता नहीं हूँ, आप पुलिस में जाके कंप्लेंट लिखाओ या किधर भी जाके लिखाओ, मुझे किसकी पड़ी नहीं। वो हमेशा मेरे पे चिल्लम चिल्ली करते हैं, और मेरा 1,25,000 उन्होंने लिया हुआ है। 3 साल हो चुके हैं सर, कृपा ओवरसीज़ के नाम पे है। मैंने कंप्लेंट नहीं की है, अभी मैं इसलिए डायरेक्टली यहाँ पे आई हूँ, और अभी मैं कंप्लेंट रजिस्टर करने के लिए ही आई हूँ यहाँ पे। જાંબુઆ વુડાના અંદાજે 100થી વધુ મકાનો અત્યંત બિસ્માર હાલતમાં હોય, કોર્પોરેશન સત્વરે અન્ય જગ્યાએ સ્થળાંતર કરાવે તેવી લોકોએ માંગ કરી હતી। વડોદરા કોર્પોરેશન દ્વારા આજથી અંદાજે 15 વર્ષ પૂર્વે સ્લમ ફ્રી સિટી અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઝૂંપડાઓ દૂર કર્યા બાદ કેટલાક પરિવારને શહેર બહાર હાઈવે પર આવેલ જાંબુઆ ખાતે તૈયાર કરેલ 1500 જેટલા મકાનોની ફાળવણી કરી હતી, પરંતુ દિવસ જતાં મહત્તમ મકાનોની હાલત ખખડધજ હોય તેવી બની રહી છે। જાંબુઆ વુડા આવાસ યોજનામાં છેલ્લી 3 લાઈનોમાં તો સ્લેબની ચિંતાજનક સ્થિતિ છે। ક્યાંક દિવાલના પોપડાઓ ખરીને નીચે પડી રહ્યા છે, ત્યારે નાના બાળકો સાથે રહેતા પરિવારોએ ગમે ત્યારે માધવનગર, કેશવનગર જેવી ઘટના બને તે પૂર્વે જ કોર્પોરેશનના અધિકારીઓને અન્ય જગ્યાએ મકાનો ફાળવણી કરવાની માંગ કરી હતી। જો કોર્પોરેશન વહેલી તકે મકાનો નહીં ફાળવે તો ગમે ત્યારે દુર્ઘટના થાય તેવી લાભાર્થીઓએ દહેશત વ્યક્ત કરી છે। માણસ મર્યા બાદ 2-4 લાખની સહાય આપવાના સ્થાને દુર્ઘટનામાં કોઈનું મોત નીપજે તે પૂર્વે જ જો કોર્પોરેશન અમને મકાનો ફાળવી દે તો વધુ સારું, એવી રહીશોએ લાગણી વ્યક્ત કરી હતી। આવાસ યોજનામાં દાદર પરથી જતા બીમ અને કોલમમાં તિરાડો પડી ગઈ છે અને લગભગ બધી દિવાલોમાં તિરાડો જોવા મળી રહી છે, જેને લઈ કેટલાક લોકો તો મકાન છોડીને અન્યત્ર રહેવા જતા રહ્યા છે, કારણ કે ગમે તે ક્ષણે ધાબાની છત પડવાનો ભય છે। મારું નામ સબાના બિલાલ દિવાન છે। આ મકાન રહેવા લાયક જ નથી, અમને અહીંયા આગળ રહેવું નહીં, તમે બીજી જગ્યાએ અમને શિફ્ટ કરી આપો। આ અડધી રાતે સ્લેબ પડી જાય છે, કાલ ઉઠીને અમે છોકરા લઈને મરી જઈએ તો, એટલે અમને અહીં રહેવું જ નહીં। અમને બીજી જગ્યા સરકારને વિનંતી છે કે અહીંયા આગળ અમારે રહેવું નહીં, બીજી જગ્યા શિફ્ટ કરી આપો। અહીંયા આગળ 1500 જેવા મકાનો હશે, કે આ એક આ લાઈન, એક આ લાઈન, એક પાછળની લાઈન, આ ત્રણમાં તો બહુ જ તકલીફ છે ને મેં અહીંયા આગળ જ રહું છું, મારા ઉપર જ મકાન પડી ગયું છે, એટલે મેં મારા છોકરાઓને લીધે અમને અહીંયા આગળ રહેવું જ નહીં, અમને બીજી જગ્યા તમે શિફ્ટ કરી આપો। મારું નામ છે સાજિદ દિલાવર મંસૂરી, મેં જાંબા નેहरू બીચમાં રહું છું। પુરાના મકાનમાં સ્લેબ પડે છે મારા ઉપર, ચોથા મારા પડી ગયા છે અને બધા બ્લોકમાં તિરાડા છે, નીચેથી ઉપર સુધી કોઈ આવતું નહીં જોવા માટે, વોટ લેવા માટે બધા આવે છે, કોઈ આવતા નહીં। આજવા રોડ અમે રહેતા હતા, આજવા રોડથી કંઈ નાખ્યા છે જાંબુઆ, તો એ બધા મકાનો બનાવે છે આજવા ચોકડી પાસે, સિયાજીપુરા પાસે, તો અમને શિફ્ટ કરી આપો, નહીં તો કંઈ બી બીજી જગ્યાએ શિફ્ટ કરી આપો। અમને ફાવતું નહીં, 2-3 વર્ષમાં પડી જશે મકાનો, તો કોની જવાબદારી લેશે? બરાબર, 2-5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયાથી કંઈ મતલબ નહીં, નાના બાળકો મરી જાય, માણસો મરી જાય, એના જે છે ને એમાંથી કંઈ છે। હવે અમને શિફ્ટ કરી આપો, આ તમારી વિનંતી છે બસ। આજરોજ શ્રીહરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ શ્રીહરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રમતોત્સવમાં નર્સરીથી ધોરણ 5 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। રમતોત્સવની શરૂઆત કરતા પહેલા દીપ પ્રગટાવવામાં આવ્યું હતું। તેમાં મુખ્ય મહેમાન તરીકે શાળાના ડાયરેક્ટર શ્રી કુલદીપ સાહેબ તેમજ શાળાના આચાર્ય શ્રી જીગર સાહેબ તથા શિક્ષકો દ્વારા રમતોત્સવની શુભ શરૂઆત કરવામાં આવી હતી। રમતોત્સવમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં દોડ, દેડકા કૂદ, કાંગારૂ દોડ, બોરી દોડ, શંકુ સંતુલન દોડ, ઝિગઝેગ રેસ, શટલ રેસ વગેરે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો। જે વિદ્યાર્થીઓએ રમતોમાં ભાગ લીધો હતો તેમને પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ, તૃતીય ક્રમ આપવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। રમતોનું મહત્વ જીવનમાં કેટલું અગત્યનું છે તે વિશેની ખૂબ જ સરસ માહિતી અમારા આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને આપી હતી। આ રીતે ખૂબ જ સરસ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। जय स्वामीनारायण। आज रोज श्रीहरि इंटरनेशनल पब्लिक स्कूल केवड़ा कॉलोनी के अंदर राष्ट्रीय रमोत्सव का आयोजन किया गया, जिसके अंदर सभी कक्षा के बच्चों को
यहाँ पर अलग अलग गेम खिलाकर उद्घाटन किया गया और खिलाई गई है, जिसके अंदर ऑन बैलेंस, जिगजैग रेस, सैक रेस, रनिंग रेस, कबड्डी गेम, वॉलीबॉल गेम, ऐसी कई सारी गेम्स का भी आयोजन किया गया है। सभी बच्चों ने बहुत अच्छे से यहाँ पर भाग लिया है और सभी बहुत ही उत्साह के साथ स्कूल में इस गेम का लाभ ले रहे हैं। जिन लोगों को यहाँ पर नहीं पता है कि किस गेम को किस तरह से खेला जाता है, वो भी यहाँ पर इंट्रोड्यूस नई की गई है। जैसे पेंगुइन रेस भी हमने इस बार नई इंट्रोड्यूस की है, जिसके अंदर बच्चे चलकर ट्रैक को फिनिश लाइन पे लेके जाते हैं, जिसके अंदर भी बहुत मस्त हुआ है, जिसके अंदर बच्चों का बॉडी डेवलपमेंट और घर पे भी वो अपने से डेवलपमेंट कर सकते हैं। मोबाइल से दूर रहे और घर पे भी ये गेम्स खेले, ऐसा एक प्रयत्न हमारा रहा है इस साल कि बच्चे घर पे जाकर भी 5-5, 6-6 बच्चे भी घर पे खेल सके। और दूसरा ये प्रयत्न भी है कि खेल महाकुंभ है या फिर स्टेट लेवल की गेम्स है, उसमें भी बच्चे हमारे आगे निकले, वो गेम को भी इंट्रोड्यूस करके बच्चों को खिलाने का प्रयत्न यहाँ पर किया गया है। प्रिंसिपल के तौर पर मैं बस यही चाहता हूँ कि हमारे बच्चे ज़्यादा अच्छे से खेलें और स्टेट लेवल पर और नेशनल गेम्स में भी हमारा रिजल्ट अच्छा आए, ऐसी आशा के साथ में मैं जिगर पटेल सीनियर इंटरनेशनल पब्लिक स्कूल से जय स्वामीनारायण। હાલની હોળી દુર્ઘટના પ્રકરણમાં મુંબઈના 2 આરોપીની પૂછપરછ કરવા માટે એસઆઈટીએ કોર્ટ પાસેથી 6 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા હતા। હરની હોળી દુર્ઘટનાની એફઆઈઆર નોંધાયા પછી અંડરગ્રાઉન્ડ થઈ ગયેલા મુંબઈના આરોપી દીપેન હિરેન્દ્ર શાહ તેમજ ધાર્મેલ શાહની એસઆઈટી દ્વારા ધરપકડ કરી હતી। મુંબઈમાં બિઝનેસ કરતા આ બંને બિઝનેસમેન કોટિયા પ્રોજેક્ટમાં વ્યક્તિગત 5-5% ભાગીદાર છે। બંને જણાના તારીખ 13મી ફેબ્રુઆરી સુધીના 6 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ અદાલતે મંજૂર કર્યા હતા। ડોલ્ફિન એન્ટરપ્રાઇઝના સંચાલક નિલેશ જૈન અને ટ્રી સ્ટાર એન્ટરપ્રાઇઝના અલ્પેશ ભટ્ટના રિમાન્ડ પૂરા થયા હતા। બંને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા। આ સંદર્ભે વધુ માહિતી સરકારી વકીલ અનિલ દેસાઈએ આપી હતી। વડોદરાની અંદર બનેલ હરણી તળાવના બનાવની અંદર પોલીસ એનું તપાસ કરી રહી છે, ત્યારે આજે જે 2 આરોપીઓના રિમાન્ડ પૂરા થતા હતા તે નિલેશ જૈન અને અલ્પેશ ભટ્ટને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા અને તેના કોઈ ફર્ધર રિમાન્ડની માંગણી નહીં કરેલી હતી અને તેઓનો રિમાન્ડ સમય પૂરેપૂરો રિમાન્ડ સમય પૂરો થતાં તેઓને નામદાર કોર્ટ મારફતે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે। અન્ય 2 આરોપીઓ દીપેન શાહ અને ધ્રુમિલ શાહ જે આ ગુનાના કામે આરોપીઓ છે અને તે કોટિયા પ્રોજેક્ટના ભાગીદારો છે, તેઓને પોલીસે આ ગુનાના કામે તપાસ કરી છે। તે બંનેને પણ આજે નામદાર કોર્ટની સમક્ષ રજૂ કરવામાં આવેલા હતા અને તપાસ કરનાર અધિકારીએ આ કેસની ખૂબ જ જરૂરી તપાસો કરવા માટે 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી હતી। નામદાર કોર્ટે તમામ પ્રકારની દલીલોને ગ્રાહ્ય રાખીને રિમાન્ડના કારણોને ગ્રાહ્ય રાખી અને ગુનાની જે એકબીજાનું ક્રોસ ઇન્વેસ્ટિગેશન ઇન્સ્ટ્રોગેશન જે કરવામાં આવી રહેલું છે તેની તલપરસી તપાસ થાય તે હેતુથી નામદાર કોર્ટે 5 દિવસના રિમાન્ડ આપ્યા છે અને બંને આરોપીઓને આજે પોલીસ કસ્ટડી રિમાન્ડ પર 5 દિવસ માટે સોંપ્યા છે। આ રિમાન્ડ પીરિયડની અંદર પોલીસ તમામ પ્રકારની મળેલી માહિતી અને જે કંઈ તપાસ આવેલી છે તે તપાસના ભાગરૂપે આ લોકોનો રોલ શું રહેલો છે, આ લોકો હિસાબો કેવી રીતે રાખતા હતા, આ લોકોની કેવી રીતની જવાબદારીઓ હતી અને કેવી રીતે આ લોકોએ પ્રોજેક્ટ એકબીજાને સબલેટ કરી દીધેલો છે। આ કોટિયા પ્રોજેક્ટના ભાગીદારો તરીકે આ લોકોની ખૂબ જ ગંભીર પ્રકારની જવાબદારી હોવા છતાં ગંભીર પ્રકારની ગુનાહિત નિષ્કાળજી રાખવામાં આવેલી છે અને એની તપાસ કરવા માટે નામદાર કોર્ટે એને 5 દિવસના રિમાન્ડ આપ્યા છે। જેતલપુર રોડ ખાતે આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં ચોરીનો ગુનો આચરનાર રીઢા આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો હતો। વડોદરા શહેરના જેતલપુર રોડ પર આવેલ કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરના દરવાજાને લગાવેલ તાળાનો નચુકો તારીખ 5 ફેબ્રુઆરી 2024ના રાત્રિના 9:30થી
તારીખ 6 ફેબ્રુઆરી 2024ના સવારના 5 વાગ્યાના સમય દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમે કોઈ સાધન વડે તોડી બળથી દરવાજો ખોલી મંદિરમાં પ્રવેશી મંદિરમાંની દાનપેટીનો દરવાજો કોઈ સાધન વડે બળથી ખોલી દાનપેટીમાંથી દાનના રોકડ રૂપિયા 44,000 મત્તાની ચોરી કરી ગયેલ હોય આ અંગે અકોટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ આ કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં બનેલ અનડિટેક્ટેડ ગરફોડ ચોરીનો ગુનો હોય આ ગુનામાં સંડોવાયેલ ચોર ઈસમને સત્વરે શોધી કાઢી ગુનો ડિટેક્ટ કરવાની માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ નાઓ તરફથી મળેલ સૂચના આધારે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી H.A. રાઠોડ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિક્ષક કર્મીઓ આ મંદિરમાં બનેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ ઈસમને શોધી કાઢવાની કામગીરીમાં સતત પ્રયત્નશીલ છે. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી H.D. તુવેર નાઓની ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર R.D. સોલંકી તથા ટીમના માણસોએ આ મંદિરમાં બનેલ ગરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની સીસીટીવી ફૂટેજ અને વુમન સોર્સિસ આધારે તપાસ કરી તેમજ અગાઉ ગરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીની પ્રવૃત્તિ ઉપર વોચ રાખી સતત તપાસ કરવામાં આવતા આ ગુનામાં અગાઉ ગરફોડ ચોરી સહિતના ચોરીના ગુનામાં પકડાયેલ ઈસમ નામે શાહને આઝમ ઉર્ફે પિચકો શમસુલ પઠાણ રહે આશાપુરી રોશનનગર નવાયાદ વડોદરા મૂળ રહે ઉત્તર પ્રદેશનો હોવાનું જણાઈ આવેલ. સદર ઈસમને બાતમીદારથી મળેલ બાતમીના આધારે નવાયાદ ડી કેબિન રોડ ઉપરથી શોધી કાઢતા ત્યારે સદર ઈસમ પાસેથી રોકડ રૂપિયા 1,810 અને નવો રિયલમી મોબાઈલ ફોન મળી આવતા સદરીની પૂછપરછમાં તેને જેતલપુરના કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં ગરફોડ ચોરી કરેલાની અને આ ચોરી કરેલ રૂપિયાથી તેની પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન ખરીદ કરેલાની અને મળી આવેલ રૂપિયા ચોરી કરેલ રૂપિયા પૈકીના રૂપિયા હોવાનું જણાવતા સદર ઈસમ પાસેથી મળેલ મોબાઈલ ફોન અને રોકડ કબજે કરી તેની પાસે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે અકોટા પોલીસ સ્ટેશને સોંપવા કાર્યવાહી કરી છે. વડોદરા શહેરના સયાજીબાગમાં ફાઇબરમાંથી બનાવેલા હાથી અને ડાયનોસોરને મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિકાસની આંધળી દોડ વચ્ચે મનુષ્યએ સિમેન્ટ કોન્ક્રીટના જંગલો બનાવ્યા. મનુષ્ય વધતો જંગલોને પણ ખાઈ ગયો. જંગલો ઘટતા જંગલમાં રહેતા પ્રાણીઓના જીવનને પણ જોખમ ઊભું થયું. હવે આ સ્વાર્થી મનુષ્ય પ્રાણીઓ પક્ષીઓને પાંજરે પૂરી ટિકિટ ખરીદાવી લોકોને બતાવી રહ્યા છે. જંગલમાં મુક્ત રીતે વિચારતા પ્રાણીઓ પક્ષીઓને મનુષ્યએ પ્રાણી સંગ્રહાલયના નામે પૈસા બનાવવા પ્રાણીઓ પક્ષીઓની સ્વતંત્રતા છીનવી છે. આજના સમયમાં ટીવી મોબાઈલ દ્વારા કે વન વિભાગની ખુલ્લી જીપમાં કે નેચર કેમ્પોના માધ્યમથી પક્ષીઓ પ્રાણીઓનું રૂબરૂ પરિચય પ્રાપ્ત કરી શકાય છે. તેવા સમયે પ્રાણીઓને પાંજરે પૂરી લોકોને બતાવવા કરતાં આવા પ્રાણી સંગ્રહાલયોને બંધ કરી દેવા જોઈએ. કહેવાય છે કે એક સમયે સયાજીબાગમાં હાથીની સવારી કરવાનો પણ લાભ લોકોને મળતો હતો, પણ ત્યારબાદ આપણે હાથીને સાચવી ન શક્યા ત્યારે હવે સયાજીબાગમાં ફાઇબરના હાથીનું આગમન થયું છે. હરણના બચ્ચા તેમજ ડાયનોસોરના પુતળા કમાટીબાગ ખાતે ટૂંક સમયમાં લાવવામાં આવશે, જે સહેલાણીઓ માટે નવું આકર્ષણનું કેન્દ્ર બનશે. સયાજીબાગનું ₹1.80 કરોડના ખર્ચે નવીનીકરણ કરાઈ રહ્યું છે, જેમાં લાઈફ સાઇઝ એનિમલ સ્ટેચ્યુ ગાર્ડનનો સમાવેશ થાય છે. નવીનીકરણ અંતર્ગત પાલિકા દ્વારા સયાજીબાગમાં ફાઇબરમાંથી બનેલા હાથી અને ડાયનોસોરને મૂકવાનું નક્કી કરાયું છે. હરણના બચ્ચા તેમજ ડાયનોસોરના પુતળા કમાટીબાગ ખાતે ટૂંક સમયમાં લાવવામાં આવશે. મહારાષ્ટ્ર ખાતેના અકોલા શહેરના એક મૂર્તિકાર દ્વારા હાથી, ડાયનોસોર તેમજ હરણના બચ્ચાની પ્રતિમાઓ ફાઇબરમાંથી બનાવવામાં આવી છે. આ ત્રણેયમાંથી હાથીની પ્રતિમા સયાજીબાગ ખાતે આવી પહોંચી છે. ઉલ્લેખનીય છે કે સરકારે મનુષ્યએ પર્યાવરણનું જતન રક્ષણ કરવું જોઈએ, જેથી બાળકોને પર્યાવરણ અનુરૂપ કેમ્પોની અંદર ખરેખરના હાથી, હરણ સહિતના પ્રાણીઓ પક્ષીઓ જોવા મળે અને તે અંગેનો અભ્યાસ કરી શકાય કે કેમ જે પ્રકૃતિએ આપેલું છે તેને નષ્ટ કરી આવા નવા પ્રોજેક્ટ ઊભા કરવાથી ખરી વાસ્તવિકતા સિદ્ધ થતી નથી. કાસામાલા કબ્રસ્તાન પાસે યુવકની હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. શહેરના કારેલીબાગ કબ્રસ્તાન પાસે રહેતા મોહમ્મદ નાઝીમ છોટા હુસેન ખાન પઠાણ ફ્રૂટનો વેપાર ધંધો કરતો હતો. 7મી ફેબ્રુઆરીના રોજ રાત્રિના 3 વાગ્યાના સુમારે ખંડેરાવ માર્કેટ ખાતે ફ્રૂટ લેવા માટે ગયેલ દરમિયાન કાસામાલા કબ્રસ્તાન દિવાલ પાસે રાત્રિના 3 વાગ્યાની સવારના 7 વાગ્યાના સમય દરમિયાન તેમના પર ચાકુના ઉપરા છાપરી ઘા ઝીંકીને હત્યા કરી આરોપી ભાગી ગયો હતો. બનાવની જાણ થતાં કારેલીબાગ પોલીસે તપાસ હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાન્ચ પણ આરોપીની શોધમાં સતત કાર્યશીલ હતી. ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ અને વુમન સોર્સિસ આધારિત તેમજ ગુનાની પ્રાથમિક તપાસ દરમિયાન આ ગુનામાં નામે ગુલઝાર અકબર અલી પઠાણ રહે કાસામાલા કબ્રસ્તાન શ્રીનાથ પેટ્રોલ પંપ પાસે
વડોદરા મૂળ રહે કાસગંજ ઉત્તર પ્રદેશનો સંડોવાયેલ હોવાનું જણાઈ આવતા ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ આ ઇસમ અંગે સતત શોધખોળ કરી ચોક્કસ માહિતી આધારે અમદાવાદ ખાતેથી શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે કારેલીબાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. આરોપીના દિન 4ના રિમાન્ડ નામદાર કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલ હતા. પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં મરણ જનાર મોહમ્મદ નાઝીમ પઠાણ પાસેથી ઉછીના રૂપિયા આરોપીએ થોડા દિવસ પહેલા માંગેલ ત્યારે નાઝીમ પઠાણે ઉછીના રૂપિયા નહીં આપી લાફો મારી દીધેલ, જેની દાજ અને અદાવત રાખી આરોપીએ મોહમ્મદ નાઝીમ પઠાણનું ખૂન કરેલાની હકીકત જણાવેલ હતી. આ કારણ વ્યાજબી જણાતું ન હોય અને આરોપી ખોટું બોલતો હોય તેની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપી હકીકત જણાવેલ છે કે એક ઈસમ જે તેનો મિત્ર છે તેણે મને રિક્ષા લાવી આપવાની તથા મારું દેવું ભરી લેવાની તૈયારી બતાવી મને આ નાઝીમ પઠાણને ખતમ કરી નાખવાની વાત કરેલ અને જે બાબતે મેં તૈયારી બતાવેલ હતી. આ તૈયારીના ભાગરૂપે મને મોકો મળતા મેં આ ગુનાને અંજામ આપેલ તેવી હકીકત જણાવેલ. આ ગુનાના અન્ય આરોપીને અટક કરવા તથા તેના વિરુદ્ધ પુરાવા એકત્રિત કરવા તપાસ ચાલુ છે. કબ્રસ્તાનની જે દિવાલ છે ત્યાં જે મરણ જનાર છે તે ફૂટનો ધંધો કરતો, એટલે પોતાની પેડલ લારી છે ત્યાં હંમેશા રાખતો. તો 2 દિવસથી જે આરોપી છે તે પોતાની રિક્ષા 7710 એની બાજુમાં જ રાખતો હતો અને પ્લાન સાથે ગ્લોવ, માસ્ક અને છરી સાથે 2 દિવસથી રેકી કરતો હતો. 7 તારીખના રોજ તેને ચાન્સ મળતા છરીથી માથામાં છાતીના ભાગે ઘા મારી અને મોત નિપજાવે છે. પોલીસે તપાસ દરમિયાન તેના ગ્લોવ્સ, છરી, કપડાં, મોબાઈલ આ બધી વસ્તુઓ કબજે કરે છે. આરોપી મૂળ જે મરણ જનાર છે કે મારનાર છે તમામ યુપીના છે અને પોતે રિક્ષા ચલાવે છે. પોતાને પૈસાની અવારનવાર જરૂર પડતી હોય, પોતે પર્સનલ લોન પણ લીધેલી છે, બીજાની ભાડુઆત રિક્ષા ચલાવે છે અને આ બધી વસ્તુ ઉછીના પૈસા છે, બધું વસ્તુ દેવા માટે પોતાને પૈસાની જરૂર હોય એટલે આ બાબતે તકરાર કરી અને મરણ જનારનું મોત નિપજાવ્યું છે. ગઈ તારીખ 7/2ના રોજ મોહમ્મદ નિઝામ પઠાણ કે જેની હત્યા કાસમાલા કબ્રસ્તાન પાસે કરવામાં આવેલી હતી તે બાબતે આગળની તપાસ કરતા પીઆઈશ્રી દ્વારા જે તપાસ કરી છે તેમાં આરોપી તરીકે ગુલઝાર પઠાણ કે જે રિક્ષા ચલાવે છે તેને ડીસીબી દ્વારા અમદાવાદથી પકડવામાં આવેલ છે અને ગઈકાલે અટક કરી અને આજ નામદાર કોર્ટમાં રજૂ કરતા તેના 4 દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે. ગુલઝારની પૂછપરછ દરમિયાન પ્રથમ એવું જણાવેલું કે 10 દિવસ પહેલાં પોતે 30,000 રૂપિયા માંગ્યા ઉછીના અને તે બાબતે રકઝક કરતા આ મરણ જનારે તેને એક થપ્પડ મારેલી અને એની દાજ રાખી અને પ્લાન સાથે આને મારી નાખ્યો છે એવી વાત ઉપજાવેલી છે. એક વાત એવી પણ આવી છે તપાસ દરમિયાન કે પોતાના મિત્રે પોતાને એવું કહેલું છે કે જે કાંઈ પોતાનું લેણું છે, પર્સનલ લોન છે એ ભરી દે તો આ જે મરણ જનાર છે તેને મારવા માટેનું જણાવેલું છે, જે બાબતે પોલીસ તપાસ કરી છે એ બાબતેના પુરાવા એકત્ર કરી રહી છે. હાલ તપાસમાં એ ફલિત થયું નથી. મૂળ તો પૈસા માટે તે આરોપીએ કરવાનું તપાસમાં ફલિત થયું. સોપારી લીધી હતી એવું એક જણાવ્યું. હા, તપાસ દરમિયાન એવું જણાવેલું છે. સોપારી જ નહીં પણ એના મિત્રે એવું કહેલું કે તું આનું કાળસ કાઢી નાખ તો હું તારું લોન અને બીજા પૈસાની મદદ કરીશ. હવે આ થિયરી ઉપર પોલીસ કામ કરી છે. જ્યારે જે તેના મિત્રોનું નામ આપી છે તે પોલીસ પકડમાં આવશે અને પૂછપરછ કરશે ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થશે. હાલ નહીં આપવું કારણ કે તપાસ શરૂ છે એટલે એને પકડવા માટે પોલીસે ચોપડો ગતિમાન કરેલા છે. અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા હોય એવું લાગે છે? હોઈ શકે. જે એના મિત્રનું જણાવ્યું છે એ બાબતે તપાસ કરી અને જણાવવામાં આવશે. અન્ય કોઈ નથી. જ્યારે પણ આ બનાવ બન્યો છે ત્યારે 4 સાક્ષીઓ મળ્યા છે જે છોડાવવા માટેનો પ્રયત્ન કરેલો પણ આરોપીના હાથમાં ચપ્પુ હોવાથી તે ચપ્પા સાથે નાસી ગયો. પૂર્વ વિસ્તારમાં આવેલ સાયકલ ટ્રેક પર ખોદકામ થતા સામાજિક કાર્યકરે રોષ ઠાલવ્યો હતો. પ્રજા ટેક્સના પૈસાની કદર ન રાખતા એસી કેબિનો ગાડીઓમાં ફરતા સરકારી બાબુઓના પ્રતાપે તેમજ સત્તાધીશોની વિકાસ પ્રત્યેની સાચી સમગ્ર સૂચના અભાવે વડોદરા અન્ય શહેરી તુલનામાં વિકાસમાં પાછળ રહ્યું છે. પ્રજા વિકાસ કાર્યો માટે ટેક્સ ભરે છે પણ આ જ વિકાસ કાર્યોમાં પ્રજા ટેક્સના પૈસાનો વેડફાટ થતો હોય છે. શહેરના પૂર્વ વિસ્તારમાં 90 લાખના સાયકલ ટ્રેક બનાવવાનું આયોજન થયું હતું. શહેરના પૂર્વ વિસ્તારમાં સાયકલ ટ્રેક બનાવી 55 લાખ ચૂકવ્યા હતા. જે તે સમયે પણ સાયકલ ટ્રેક વિવાદમાં રહ્યો હતો. 15 દિવસ પૂર્વે જે નામ માત્રના બનેલ સાયકલ ટ્રેકને બાપોદ તળાવ તરફ 400 મીટર સુધી ખોદી નખાયો છે.
પહેલાથી વિવાદમાં રહેલ સાયકલ ટ્રેક જે મુખ્ય રસ્તા પર ગુલાબી પટ્ટા પાડી દે તેનું નામ સાયકલ ટ્રેક અપાયું હતું. અનેક જગ્યાએ વૃક્ષો, થાંભલા, બાકડા, દિવાલો ટ્રેક પર જોવા મળતા હતા. આ સાયકલ ટ્રેક નિષ્ફળ નીવડ્યો હોવાનું પણ ચર્ચા છે. આ બજેટમાં હવે સમાથી છાણી કેનાલમાં સમાંતર 6 કરોડના ખર્ચે સાયકલ ટ્રેક બનાવવાનું આયોજન છે. પૂર્વ વિસ્તારના સાયકલ ટ્રેક પર ખાડા ખોદી નખાતા સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા તંત્ર સામે તથા કોન્ટ્રાક્ટર સામે રોષ ઠાલવ્યો હતો અને સ્થાનિક કાઉન્સિલરો, ધારાસભ્યોની પણ આ અંગે જવાબદારી હોય તેઓને આ મામલે કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી હતી. ચોક્કસથી વડોદરા શહેરની અંદર આવેલ જે સાયકલ ટ્રેક જે કહેવાય છે કે વડોદરા શહેરની શોભા વધારો કરતું હતું, પરંતુ કહેવાય છે કે હાલમાં સાયકલ ટ્રેકને જે કહેવાય છે કે એની માવજત કરવી જોઈએ. માવજતની જગ્યા ઉપર જે કહેવાય છે કે અનેક કંપનીઓ આવે છે, મન મરજી પ્રમાણે જે ખોદકામ કરે છે, પરંતુ સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યોની પણ એક જવાબદારી છે. સાથે હાલમાં જે કહેવાય છે કે બીજા સાયકલ ટ્રેકની બનાવવાની જે ચર્ચા ચાલી રહી છે, તો આપના મીડિયાના માધ્યમથી અમારી એક અપીલ છે કે વડોદરા શહેરની અંદર એક જ સાયકલ ટ્રેક એવો બનાવ્યો હતો કે જે પહેલેથી જ વિવાદમાં હતો. ત્યારબાદ જે કહેવાય છે કે જેટકો કંપનીના જે પણ કોન્ટ્રાક્ટરે હાલમાં જે ખોદાણ કર્યું છે, તો વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રી સાથે જે સ્થાનિક કોર્પોરેટર, ધારાસભ્યોની પણ એક જવાબદારી છે. કારણ કે સાયકલ ટ્રેકની અંદર જે નાગરિકોના ટેક્સના વેરાના રૂપિયાથી જે લાખો રૂપિયા, કરોડો રૂપિયા જ્યારે વાપરવામાં આવતા હોય, ત્યારબાદ પણ જો એની માવજત ના થતી હોય, એટલે ખાસ કરીને વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિઓ છે, આવા કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરો સામે જે પણ ગુનો દાખલ કરવો જોઈએ. કારણ કે વગર પૂછે, વગર પરમિશને કેમ ખોદવામાં આવ્યું છે તેની પણ સંપૂર્ણ તપાસ થવી જોઈએ તેવી અમારી માંગ છે. કોર્પોરેશન દ્વારા એનપીએસએસની શાળાઓની મુલાકાત લઈ જર્જરિત શાળાઓને નોટિસ આપી હતી. ત્યારબાદ એનપીએસએસ તંત્રએ કાર્યવાહી કરી હતી, જે સંદર્ભે અધિકારી દ્વારા માહિતી આપી હતી. હરની હોળી દુર્ઘટના બાદ કોર્પોરેશન ઊંઘમાંથી સફાળું જાગ્યું હતું અને દરેક ક્ષેત્રે કાર્યવાહી હાથ ધરી હતી. કોર્પોરેશને એનપીએસએસ શાળાની મુલાકાતો લઈ જર્જરિત શાળાઓને નોટિસ સમારકામ અંગે સૂચના આપી હતી. જે બાદ એનપીએસએસના તંત્ર પદાધિકારીઓએ પણ નોટિસ મળેલ શાળાઓ સહિતની શાળાઓની મુલાકાત લીધી હતી. અધિકારી દ્વારા માહિતી આપી હતી કે રૂબરૂમાં શાળાઓનો જે મરમ્મતની ગ્રાન્ટ આપવામાં આવે છે એ શાળાઓના નાના મોટા સમારકામ થઈ શકે છે. આટલું મોટું સમારકામ એ ગ્રાન્ટમાંથી ન થઈ શકે તેવો જવાબ મળેલ છે. એ સિવાય આચાર્યોને વાલી સંપર્ક કરી કોર્પોરેશનની એક પાળી ચાલતી હોય ત્યાં ડબલ શિફ્ટની કાર્યવાહી થઈ રહી છે, જે માટે વાલીની સંમતિની પ્રક્રિયા ચાલુ છે. શિફ્ટ કરી શકાય એવી 6 શાળા છે અને અન્ય બીજી શાળાઓને સમારકામ કરવાનું છે, જે વેકેશનમાં થઈ શકે છે. રૂબરૂમાં શાળાઓને જે મરામતની ગ્રાન્ટ આપવામાં આવે છે એ શાળાઓના નાનું મોટું સમારકામ થઈ શકે છે. આટલું મોટું સમારકામ એ ગ્રાન્ટમાંથી ન થઈ શકે એવો જવાબ મળ્યો છે. એ સિવાય આચાર્યોને ત્યાંના વાલી સંપર્ક કરી અને આ શાળા આપણી જ બિલ્ડિંગમાં, અમારી જે કોર્પોરેશનની બીજી જ્યાં એક પાળી ચાલતી હોય ત્યાં ડબલ શિફ્ટ કરીને કરવાની કાર્યવાહી અમે કરી દીધી છે. માત્ર ખાલી વાલીની સહમતિ લઈ અને પ્રક્રિયા ચાલુ જ છે અત્યારે. વાલી મિટિંગને એ બધું બધી જ શાળાઓમાં ચાલુ છે અત્યારે. શિફ્ટ કરી શકાય એવી અન્યત્ર 6 શાળાઓ છે એ આપણે અન્યત્ર શિફ્ટ કરીને શરૂ કરી શકાશે. અન્ય બીજી શાળાઓનું સમારકામ કરવાનું છે એ હવે વેકેશનમાં થઈ શકે. જરૂર છે એવા એ લોકોને પણ મરામત કામ વધારે છે. એ 60,000માં એટલું બધું નહીં થઈ શકશે. નાનું મોટું રિપેરિંગ જે સુધારવાનું, બારીને બધું નકુચા ને એ બધું હશે એ સુધરી જશે એવું આચાર્ય તરફથી જવાબ મળેલ છે. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. વિદેશ મોકલવાના બહાને છેતરપિંડીનો ભોગ બનેલા યુવકોએ પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરી હતી. આરોપીને કડક સજા કરી નાણાં પરત મળે તેવી માંગ કરી હતી. જાંબુઆ-બુડાના 100થી વધુ મકાનોની બિસ્માર હાલતથી રહીશો ચિંતાતુર બન્યા હતા. સંબંધિત વિભાગો યોગ્ય કાર્યવાહીની આયોજન કરે તેવી સ્થાનિકોની માંગ છે. શ્રીહરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં રમતોત્સવનું આયોજન કરાયું હતું. નર્સરીથી ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.